जय भीम, नमो बधाय, धर्मासार, जय गुरुदेव, जय भीम, जय मूल निवासी। मित्रों, बुद्ध पूर्णिमाના પાવન પ્રસંગે આપણા ગુજરાતના સપૂત મહાન સંત, પ્રખ્યાત દાર્શનિક, ક્રાંતિકારી વિચારક અને અનેક લોકોના જીવનમાં જેમને અજવાળા પાથર્યા છે એવા પરમ પૂજ્ય જયદેવ બાપુ बुद्ध पूर्णिमाના રોજ વિદેશમાં નિર્વાણ પામ્યા। આ મહાન સપૂતને, આ મહાન સંતને, આ મહાન વિચારકને, આ મહાન આંબેડકરવાદીને, આ મહાન આધ્યાત્મિક પુરુષને હું કોટી કોટી વંદન કરું છું અને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવું છું। મિત્રો, હું કેન્યામાં જ્યાં જયદેવ બાપુએ દેહ છોડ્યો એ શૈલેષભાઈ દત્તાણી, એમના માતાજી મંજુલાબેન, સ્નેહાબેન, અશોકભાઈ, અંજુબેન, વિમલભાઈ, સૌને વંદન કરું છું। જયદેવ બાપુ નિર્વાણ પામ્યા એ દિવસે મેં સમ્રાટ અશોક એટલે કે ધર્મવીર વીરસેનને મેં એક મેસેજ કરી અને વિનંતી કરી કે હું ઓનલાઈન જયદેવ બાપુને શ્રદ્ધાંજલિ આપવા ઈચ્છું છું। જો એમના અનુયાયીઓ, એમના શિષ્યો એમના સહમતિ આપે તો હું કરું, પણ રાતના 8:30 વાગે કન્ફર્મ થયું કે આ લાઈવ કાર્યક્રમ થવાનો છે। રાતના 9 વાગ્યાથી અત્યાર સુધી મેં પ્રચાર કર્યો। જયદેવ બાપુ જેમના નામનો ઉલ્લેખ કરે છે એવા ભીમા બાપા રાવલિયા, નિલેશભાઈ કાથડ, અમૃતભાઈ મકવાણા, કાળુભાઈ મારુ, કેશુભાઈ મારુ એવા અનેક લોકોને પણ અભિનંદન આપું છું। જયદેવ બાપુના જીવનને શ્રદ્ધાંજલિ આપવી એટલે એમના જીવનને આપણે મૂલવવું જોઈએ, એની મૂલવણી કરવી જોઈએ। પણ જયદેવ બાપુના જીવનને હું મૂલવી શકું, એનું અર્થઘટન કરી શકું એટલી યોગ્યતા, એટલી દૂરંદ્રષ્ટિ, એટલી વય મારામાં નથી। કારણ કે મારા જેટલા જીવનના વર્ષો થયા છે તેનાથી વધારે વર્ષો જયદેવ બાપુએ લોક કલ્યાણના કામમાં લગાવ્યા છે। પણ મારો એક પ્રયાસ છે, જે જયદેવ બાપુના નામ અને કામને સારી રીતે ઓળખતા નથી અથવા જો બિલકુલ ઓળખતા નથી એવા લોકોને પણ અહેસાસ થાય કે જયદેવ બાપુ આંતરરાષ્ટ્રીય સ્તરના વિભૂતિ હતા। જ્યારે 8 મેના રોજ
જયદેવ બાપુની શ્રદ્ધાંજલિ ફેસબુકના પેજ ઉપર વ્યક્ત કરી ત્યારે ગુજરાતના પ્રખ્યાત રેડિયોલોજિસ્ટ ડોક્ટર ગૌતમ મકવાણાનો મારા પર ફોન આવ્યો કે ભાણજીભાઈ, આ તમે જેમનું સન્માન કરો છો એ કોણ બેન છે? એટલે ગૌતમ મકવાણા સાહેબે કીધું, એ બેન નથી, એ જયદેવ બાપુ છે. જયદેવ બાપુ કોણ હતા? તો જયદેવ બાપુ વિશે લોકો ઓછું જાણે છે. મહાન મનોવૈજ્ઞાનિક કાર્લ યુંગે કહ્યું છે કે ટુ બી યુનિક પર્સન એન્ડ મેક ઇમોર્ટલ ઇમ્પ્રેશન ઇટ ઇઝ ધ પ્રાઇમ પર્પઝ ઓફ લાઈફ. જીવનમાં આપણા કર્તવ્ય થકી આપણા કર્તવ્યની છાપ જગતમાં છોડી જવી મનુષ્ય જીવનનો આ ધ્યેય છે. અને જયદેવ બાપુ આ ધ્યેયને સાર્થક કરવામાં 100% સફળ રહ્યા છે. 8 વર્ષ પહેલા ભરૂચમાં મારો સેમિનાર હતો. રાતના 9 વાગે મને ખબર પડી કે જયદેવ બાપુ સુરતમાં છે, એનો સત્સંગ છે. હું રાતના 9 વાગે કાર લઈને સુરત ગયો. ન જયદેવ બાપુ મને ઓળખે, ન હું જયદેવ બાપુને ઓળખું. જેમના ઘરે સત્સંગ હતો એ મને ન ઓળખે. છતાં પણ મેં જયદેવ બાપુને મારા પુસ્તકો ગિફ્ટ આપ્યા, સત્સંગનો લાભ લીધો. ત્યારબાદ મારા ગાંધીધામ કચ્છના જ ડેવલપમેન્ટ ઓફિસર આર.કે. ચાવડા સાહેબને ઘરે જયદેવ બાપુના સત્સંગનું આયોજન થાય છે. હું જયદેવ બાપુને કહું છું, જયદેવ બાપુ આપ મારે ઘરે પધારો. એ સમયે જયદેવ બાપુ સાથે પરસોત્તમભાઈ પટેલ, ધર્મસિંહ વિરસેન, અશ્વિનભાઈ એ પણ સાથે હતા. અને જયદેવ બાપુ સાથે મેં 4 કલાક ચર્ચા કરી. ધર્મની ચર્ચા કરી, સત્સંગની ચર્ચા કરી, જીવનની ચર્ચા કરી, જીવન સાફલ્યની ચર્ચા કરી. ત્યારે મને એમ થયું કે જયદેવ બાપુ એક મહાન વિચારક, મહાન ક્રાંતિકારી સંત છે. જયદેવ બાપુના શબ્દોમાં કહું કે માણસના લગ્ન થાય અને માણસનું મૃત્યુ થાય એના પછીના જીવનની શરૂઆત થાય છે. આજે જયદેવ બાપાને દરેક લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એ સાબિત કરે છે કે જયદેવ બાપુ ખરેખર સાચું જીવ્યા છે, ખરું જીવ્યા છે, લોકોના કલ્યાણ માટે જીવ્યું છે. જીવન જીવવાની ઘણી અવસ્થાઓ છે, પણ બધી અવસ્થાઓ ગૌરવપૂર્ણ હોતી નથી. ત્યારબાદ જયદેવ બાપુ સાથે મારે અમારા કચ્છના જ કંડા પોર્ટના ચીફ એન્જિનિયર એનએમ પરમાર સાહેબે આમરણ મધ્યે જયદેવ બાપુનો સત્સંગ રાખેલો. મને પણ આમંત્રણ આપ્યું ને મને ગૌરવ છે કે જયદેવ બાપુની બાજુમાં હું બેઠેલો અને હયાતીમાં મેં પ્રવચન આપ્યું. તો જયદેવ બાપા સાથે મેં ચર્ચા કરી 4-5 કલાક. 1 કલાક પછી હું એક લેખક અને મોટિવેશનલ સ્પીકર છું. વ્યક્તિની આંખ અને વ્યક્તિની જીભ એની ચારિત્રનું પ્રતીક છે. માણસની આંખોમાં કેટલું તેજ છે, માણસની આંખમાં કેટલું ઝેર છે, માણસની આંખમાં કેટલી તેજસ્વીતા છે, એ વ્યક્તિ પરથી ડાહ્યા લોકો એ વ્યક્તિ ચરિત્રવાન છે કે નથી એ જાણી શકે. અને જે વ્યક્તિ જ્યારે બોલે છે ત્યારે એનો અંગત કોઈ લાભ હોતો નથી,
લોકોનું કલ્યાણનો જ લાભ હોય છે. જ્યારે બોલે છે ત્યારે ચારિત્રવાન અને શુદ્ધ ચારિત્ર ધરાવે છે. મેં એવા ઘણા સમાજ સુધારકોને જોયા છે કે જો ધર્મની વાતો કરતા હોય, સત્સંગની વાતો કરતા હોય, અધ્યાત્મની વાતો કરતા હોય, પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમને રાજકારણમાં રસ હોય. ઘણા લોકો સામાજિક ક્રાંતિની પણ વાતો કરતા હોય, ઘણા લોકો ધાર્મિક ક્રાંતિની પણ વાતો કરતા હોય, પણ હિડન જે મોટો હોય એ રાજકારણમાં હોય. એન કેન પ્રકાર રાજકારણમાં પ્રેમ પ્રવેશ કરવો એમનો મુખ્ય ધ્યેય હોય છે. ડોક્ટર જ્યોતિકરે આંબેડકરી અંતરના ફૂલડા એક સરસ પુસ્તક લખ્યું છે. એમાં ડોક્ટર બાબા સાહેબનો સુવિચાર છે કે પરંતુ સમાજ સુધારવાનું કાર્ય કરી તેનાથી ઘણું કઠિન કાર્ય છે, જેમાં પથ્થરો ખાવાની તૈયારી રાખવી પડે છે. ડોક્ટર જ્યોતિકર સાહેબ એક બીજો ઉલ્લેખ કરે છે, અમે નીકળ્યા હતા જીતવા જંગને, અમે નીકળ્યા હતા જીતવા જગતને, હાર્યા ખુદ સ્નેહીઓથી અને સ્વજનોથી. આ બે બાબા સાહેબના સુવિચારો આપણને ઘણું કહી જાય છે. એટલે ઘણા લોકો બાબા સાહેબની વાતો કરતા હોય, ધર્મની વાતો કરતા હોય, સત્સંગની વાતો કરતા હોય, પણ એનો મુખ્ય ઉદ્દેશ તો રાજકારણમાં કઈ રીતે પ્રવેશવું એ હોય છે. જ્યારે જયદેવ બાપાના સમગ્ર જીવન ઉપર આપણે અધ્યયન કરીએ તો જ્યારે જયદેવ બાપાને કોઈ ઓળખતું ન હતું ત્યારે પણ જયદેવ બાપાને રાજકારણમાં કોઈ રસ નહોતો. જ્યારે જયદેવ બાપાને લાખો લોકો અનુસરતા હતા, લાખો ધર્મગુરુ તરીકે સન્માન આપતા હતા, લાખો લોકો તેને સાંભળવા તલપા પણ હતા, ત્યારે પણ જયદેવ બાપુને રાજકારણનો રંગ લાગ્યો. એટલે હું એને નમન કરું છું. રાજકારણ વગર સમાજ સેવા કરવી, ખોટના ધંધા કરવા એ બહુ અઘરું કામ છે. એક પોલિટિકલનું સ્ટેટમેન્ટ, એક પોલિટિશિયનનું સ્ટેટમેન્ટ સમાચાર પત્રની હેડલાઇન બની જાય, પણ એક સમાજ સુધારકનું જીવન બુજાઈ જાય અને દૈનિક પત્રોમાં હેડલાઇન નથી આવતું. આ રિયાલિટી છે. રાજકારણીઓની સરખામણીમાં સમાજકારણીઓનું ઓછું મૂલ્યાંકન અપાય છે. એ મારી ને તમારી વાત સમજવાની છે. જયદેવ બાપાએ જે કામ કર્યું એ કામ જયદેવ બાપા પોતે કહે છે કે જ્યારે મેં કામની શરૂઆત કરતી ત્યારે મારી સભા ઉપર પથ્થરમારો થતો, કોઈ મારું મોઢું જોવા તૈયાર ન હતા. આવી રીતે શરૂઆત કરી અને જીવનના અંત સુધી એને એક સંત, વિચારક, દાર્શનિક, આધ્યાત્મિક પુરુષ તરીકે સતત કાર્યરત રહ્યા. છતાં પણ એના ચારિત્રમાં ક્યારેય ડાઘ લાગવા ન દીધો. રાજકારણથી તરત દૂર રહ્યા. માટે જયદેવ બાપા વિશે મને ખૂબ જ આદર છે. જયદેવ બાના વ્યક્તિત્વમાં એક બીજું મહત્વનું પાસું છે કે જયદેવ બાપાને લાખો અનુયાયીઓ છે. લાખો અનુયાયીઓ સામાન્ય અનુયાયીઓ નથી, સદ્ધર અનુયાયીઓ છે, શ્રદ્ધાળુ અનુયાયીઓ છે. પણ મારી જાણકારી પ્રમાણે જયદેવ બાપુનો એક પણ આશ્રમ નથી. જયદેવ બાપુ સંત છે, જયદેવ બાપુ ધર્મગુરુ છે, જયદેવ બાપુ વિચારક છે, પણ એનો એક પણ આશ્રમ નથી.
અને મારી જાણકારી પ્રમાણે જયદેવ બાપુ પાસે એક પણ 40-50 લાખની કાર નથી. મહત્વની કઈ વાત છે કે જયદેવ બાપાનો કોઈ આશ્રમ નથી. જયદેવ બાપા પાસે 40-50 લાખની કોઈ કાર નથી. આવી અધૂરાશોમાં સમાજને સુધારવાનું એને કામ કર્યું. માટે હું જયદેવ બાપાને વંદન કરું છું, માટેના આધાર આપું છું. સંત કેને કહેવાય? આજના અનેક એવા સંતો છે કે કહેવાય સંતો પણ રાજકારણમાં હોય, કહેવાય સંતો પણ એને સંપત્તિમાં રાખતા હોય, કહેવાય સંતો પણ એસી ગાડીમાં ફરતા હોય, કહેવાય સંતો પરંતુ 50 લાખની ગાડીમાં ફરતા હોય, અને જેને પગે લાગે એને જ આશીર્વાદ આપતા. પણ જયદેવ બાપુ તો નિર્દોષપણે, મેં જયારે ચાવડા સાહેબને ઘરે હતા, બાપુ મારે ઘરે પધારશો, તો સહજ ભાવે મારે ઘરે આવ્યા. મારી કારમાંથી ઉતરાને મારી આજુબાજુ, મારા ઘરની આજુબાજુ આમ જોયું. ત્યારે જયદેવ બાપુની ઉંમર તો મોટી હતી, આપ જાણો છો. બાપુ, આપ મારી જે બેઠક છે મારી ઉપર છે, તમે ચડી શકશો? કે ના ના, હું તો ચડી જઈશ. આવીને બેસે છે અને હું બહુ મોટો હોઉં, હું મોટો જ્ઞાની હોઉં એવી રીતે મારી સાથે વર્તન કરે. એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ, આભારની ભાવના, બીજાને માન આપવાની ભાવના, બીજાને કૃતજ્ઞની ભાવના માણસને મહાન બનાવે છે. જયદેવ બાપુ સફળતાની ટોચ ઉપર રહ્યા, પણ મારા જેવા વ્યક્તિને આદર આપતા હતા. અનેક લોકોને આદર આપતા હશે. જયદેવ બાપુ મોટી એક આ ખૂબી હતી કે એમને દરેક લોકોને આદર આપ્યો છે. જ્યારે દેવેન વાણવી બૌદ્ધ દીક્ષા સમારંભનું આયોજન કર્યું, એમના અધ્યક્ષસ્થાને થયું. હું માનું છું ઇતિહાસની અમર ઘટના બનશે. ગીર સોમનાથના કર્મચારીઓ અને અધિકારીઓએ જયદેવ બાપુનું સન્માન કર્યું. અને જયદેવ બાપુ એ કેન્યામાંથી એ સન્માનનો પ્રત્યુત્તર આપે છે. ચીનમાં એક લાઓત્સે થઈ ગયા. લાઓત્સે એમ કહે છે કે જ્યારે તમારું સન્માન થાય છે, તમારો વિજય થાય છે, ત્યારે અહંકારનું આગમન થાય છે તમારા જીવનમાં. મને સન્માન ગમતું નથી, મને ખુશામત ગમતી નથી, મને પ્રશંસા ગમતી નથી, પણ મારું જે લોકોએ સન્માન કર્યું છે એનો હું આભાર માનું છું. કેન્યામાંથી બેઠા બેઠા અમૃતભાઈને યાદ કરે, નિલેશભાઈને યાદ કરે, રાવલિયા સાહેબને યાદ કરે, અનેક લોકોને યાદ કરે. આ એમની મોટાઈ બતાવે છે, એમનું હૃદય બતાવે છે. જયદેવ બાપુમાં અહંકારની માત્ર શૂન્ય હતી. મારો જયદેવ બાપુ સાથે સીધો સંપર્ક તો થયો નથી જાજો સમય, પણ મારી સાથે 4-5 કલાક જે વાતચીત થઈ, જે મેં ઇન્ટરવ્યુ લીધું, એમાંથી મને સૌથી એનો ગુણ આવ્યો. ત્યારે ધર્મસિંહ વીરસેન અને પરસોત્તમ પટેલ અશ્વિનભાઈ હાજર હતા. ત્યારે જયદેવ બાપુ બોલ્યા, આજે ભાણજીભાઈ હું ખૂબ મોજમાં છું, મને બહુ મજા આવે છે. અને એને ખુલીને મનની વાત કરી, પોતાના બાળપણની વાત કરી, પોતાની યુવાનની વાત કરી, ના લગ્ન જીવનની વાત કરી, ઘણી વાતો કરી. બહુ મને મજા આવી ગઈ. પછી મારા પત્નીને બોલાવ્યા ને બાપુને અમે સન્માન કરવા ઈચ્છતા હતા. બાપુ કીધું કે મને ભાણજીભાઈ તમે આટલું આદર સન્માન આપ્યું, એટલાથી મોટું સન્માન કયું હોઈ શકે? તો બાપુ કીધું, ના, હું તમારું સન્માન ન સ્વીકારું. અમે પતિ પત્ની બંને વિનંતી કરી, ત્યારે એમને અમારું સાલ, આજ લાઇબ્રેરીમાં અમારી સાલનો સન્માન સ્વીકાર્યો. અમે જ્યારે દાન આપતા હતા એમને, ત્યારે દાનને પણ ના પાડી. જયદેવ બાપુમાં દાન લેવાનો પણ મોહ નહોતો.
આજે તો એવી વૃત્તિ ને પ્રવૃત્તિ છે કે ગામના પૈસે, ગામના ડોનેશને બાબા સાહેબની જન્મ જયંતિ મનાવાય અને બુદ્ધની જન્મ જયંતિ મનાવાય. પણ એવા કેટલા લોકો છે કે ભગવાન બુદ્ધની જન્મ જયંતિ મનાવવામાં કે બાબા સાહેબની જન્મ જયંતિ મનાવવામાં પોતાનો 5000 નો ફાળો આપતા હોય. તો જયદેવ બાપાને દાનનો પણ મોહ નહોતો. જરા પણ દાનનો મોહ નહોતો, પણ જબરદસ્તીથી અમને દાન આપ્યું, નિખાલસતાથી અમને સ્વીકાર્યું. અને એક મોટક, એનામાં કેટલી મોટક, કેટલું વિશાળ હૃદય. આ ઉંમરે એમને બધાના નામ યાદ, આ ઉંમરે એમને એનું બાળપણ યાદ, આ ઉંમરે એનો અનુભવ યાદ. ખરાબ અનુભવો વચ્ચે ઉછરેલા, પણ ક્યારેય એમને ખરાબ અનુભવ વિશે ઓછી વાત કરી. લોકોના જીવન ધોરણમાં કઈ રીતે સુખી થાય, લોકો કઈ રીતે સુખી થાય, એ બાબત ઉપર એમને ધ્યાન આપ્યું. ખરેખર જયદેવ બાપા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધને દિલથી વરેલા હતા. હું ચંદુ મહેરિયા અને ઉર્વશી કોઠારીને પણ અભિનંદન આપું છું. આ પુસ્તક એટલું અગત્યનું છે, એટલું અગત્યનું છે કે દરેક લોકોના ઘરમાં આ પુસ્તક હોવું જોઈએ અને દરેક લોકોએ આ પુસ્તક દરરોજ વાંચવું જોઈએ. હું ઉર્વશી કોઠારી અને ચંદુભાઈ મહેરિયાને અભિનંદન આપું છું. હું મારા કચ્છના પ્રથમ લેખક બાબા સાહેબના નામના વેલજીભાઈ અંબેલાલ ધનીચા, ડોક્ટર પીજી જ્યોતિકર અમદાવાદના ડોક્ટર રમેશચંદ્ર પરમાર અને કાલિદાસ પંડ્યા સાહેબને યાદ કરું છું, જેમણે બાબા સાહેબનું સાહિત્ય લખીને અનેક લોકોને પ્રેરણા આપી. એમાં હું પણ એક છું. આ પુસ્તકમાં બાબા સાહેબ એમના વિશે લખે છે અને ઉર્વશી કોઠારી ગુજરાત સમાચારમાં કોલમિસ્ટથી લખે છે કે પુસ્તકો લખતી વેળા મને સમયનું ભાન રહેતું નથી. જ્યારે મારું લેખન શરૂ થતું હોય ત્યારે મારી પૂરી શક્તિ એ જ કાર્યમાં એકાગ્ર થઈ જતો. હું ખાવા પીવાની પણ પરવા કરતો નહીં. હું ક્યારેય તો આખી રાત લખતો. મને સમય ક્યારેય થાક લાગતો નહીં. મને પુસ્તક અને કપડાનો ખૂબ જ શોખ હતો. બાબા સાહેબ આ બાબતની શોખ કરતા હતા. બાબા સાહેબનું નિધન 5 ડિસેમ્બરની રાત્રે એટલે 6 ડિસેમ્બર સવારે થયું હશે, પણ બાબા સાહેબ એ સમયે ધબુદ્ધાય ધમની ગ્રંથની પ્રસ્તાવના લખીને મૃત્યુ પામ્યા. જયદેવ બાપા પણ જીવનની અંતિમ ક્ષણોમાં લોકોનું જીવન સુધારવા અને મૃત્યુ પામ્યા. વિચાર તો કરો મિત્રો, આ પુસ્તકમાં બાબા સાહેબ લખે છે કે એ સમયે બાબા સાહેબ લખેલું છે કે તમારે દરરોજ દર મહિને 1 રૂપિયો બચાવવો જોઈએ. શું આપણે બચાવવાનો ખ્યાલ મગજમાં આવે છે ખરા? આપણું બચત વિશેનું અજ્ઞાન, પૈસા કમાવા વિશેનું અજ્ઞાન, આધ્યાત્મિકતાનું અજ્ઞાન આપણને પીછેહટ કરાવે છે. ડોક્ટર બાબા સાહેબ મૂળભૂત રીતે આધ્યાત્મિક હતા, અને મૂળભૂત કબીરપંથી હતા. એવી રીતે જયદેવ બાપુ પણ એ આધ્યાત્મિક પુરુષ હતા. માટે એમને કીધું તમે વ્યસન ન કરો. તમે, એનો શબ્દ છે છાટો પાણી ન કરો. છાટો પાણી એટલે તમે દારૂ ન પીઓ, તમે તમાકુ ન ખાઓ, તમે બીડી ન પીઓ, તમે સિગારેટ ન પીઓ. આજે હું ઘણા કાર્યક્રમો જોતો હોઉં છું કે સ્ટેજ ઉપરથી, ભજનના સ્ટેજ ઉપરથી, કથાના સ્ટેજ ઉપરથી ઘણા લોકો જ્યારે વાતો કરતા હોય ત્યારે ઘણા લોકો એ જ કાર્યક્રમમાં બીડી પીતા હોય. મેં ઘણી વખત તો એવું પણ જોયું છે કે જે વ્યક્તિ વ્યસનની પૂર કરવાની વાતો કરે છે એના મોઢામાં માવો હોય અને એ સ્ટેજમાં પણ માવા ઉડતા હોય. એવા મેં કાર્યક્રમ જોયા છે.
તો જયદેવ બાપા પોતે વ્યસનથી મુક્ત હતા, એટલી એમનો સમાજમાં પડઘો પડ્યો. દરેક લોકોએ એ વાતને માની. જે લોકો જયદેવ બાપુને માને છે એ લોકો દારૂ પીતા નથી, એ બીડી પીતા નથી, એ સિગારેટ પીતા નથી, એ છાંટો પાણી કરતા નથી. જયદેવ બાપુના શબ્દોમાં કહું, વિચાર તો કરો મિત્રો. આજે અનેક લોકો ધૂણે છે. જયદેવ બાપા વર્ષો પહેલા એમ કહેતા કે આ ધૂણવું ધતિંગ છે. જયદેવ બાપા શું કહેતા? ધૂણવું તો ધતિંગ છે. તમે એમડી સાયકાટ્રિસ્ટની ફાઇલ જોશો તો એમાં પણ લખ્યું છે કે ધૂણવું એક માનસિક રોગ છે. પણ આજે અભણ તો શું, ભણેલા લોકો પણ ધૂણવામાં માને છે. આજે ધૂણવાની વાત આપણે કરીએ છીએ ત્યારે પણ વિરોધી બને છે. ત્યારે જયદેવ બાપુએ વર્ષો પહેલા ધૂણવાની ઉપર ના પાડી હશે ત્યારે એમના ઉપર કેવા પ્રહારો થયા હશે. અંધશ્રદ્ધા નાબૂદી માટે એમને એક જોરદાર લડત ચલાવી. એમના અનુયાયીઓ માત્ર વ્યવહાર નથી, એમના અનુયાયીઓ સમગ્ર જાતિઓના છે. જેમના ઘરે દેહ પડ્યો શૈલેષ દત્તાણી સાહેબ લોહાણા સમાજમાંથી છે. જયદેવ બાપુ ખુદ એમ કહે છે કે દત્તાણી સાહેબનો પરિવાર એ મારી ખૂબ કાળજી રાખી છે. જે લોહાણા પરિવારમાં જન્મ થયો છે એ લોકો જો જયદેવ બાપાની આટલી કાળજી રાખતા હોય ત્યારે આપણે સમજવું જોઈએ કે જયદેવ બાપુમાં એ મહાન શક્તિ હતી. અને ચારિત્રમાં જ આ શક્તિ છે. અને જયદેવ બાપુ જાતિ વ્યવસ્થાના પ્રબળ વિરોધક હતા. એ મારે ઘરે જયારે પૂછ્યું ત્યારે કીધું કે આજે કોઈને ઘરે બાળકનો જન્મ થાય તો શું એમ કહે છે હિન્દુનો જન્મ થયો, કોઈ મુસલમાનનો જન્મ થયો, કોઈ ક્રિશ્ચિયનનો જન્મ થયો? ત્યારે એમ કે બાળકનો જન્મ થયો, પુત્રી અથવા પુત્રનો. અરે જયદેવ બાપુ તો ત્યાં સુધી કહે છે કે મૃત્યુ પછી જો એ જાતિના મસાણ નોખા હોય એ દેશ એકતા કઈ રીતે સાધી શકે? કેટલી ઊંડી વાત કરે છે કે જે દેશમાં જાતિના સ્મશાનો અલગ હોય એ જાતિ વ્યવસ્થાનું વરવું સ્વરૂપ છે. બાબા સાહેબ આંબેડકરે એનિહિલેશન ઓફ કાસ્ટ પુસ્તક લખ્યું છે. એ પુસ્તકના પ્રારંભે ભગવાન બુદ્ધનું એક કોટેશન ટાંક્યું છે, નો ટ્રુથ ઇઝ અ ટ્રુથ, અનટ્રુથ ઇઝ અ અનટ્રુથ. સત્યને સત્ય તરીકે જાણો ને અસત્યને અસત્ય તરીકે જાણો. ત્યારે હું બાબા સાહેબને પૂછું છું કે બાબા સાહેબે જાણી લીધું કે સત્ય આ છે ને આ સત્ય આ છે, પણ સત્ય કહેવાની હિંમત, સત્ય કહેવાની ટેવ ઘાતક પુરવાર થાય છે. બાબા સાહેબ એનિહિલેશન કાસ્ટમાં લખે છે ઇન્ટેલેક્ચ્યુઅલ લીડ ધ સોસાયટી. હું એમાં એડ કરું છું ઇન્ટેલેક્ચ્યુઅલ મિસફિટ મોબ, ઇન્ટેલિજન્સ ઇઝ કર્સ. બાબા સાહેબ શું કહે છે કે વિદ્વાન લોકો સમાજ અને રાષ્ટ્રનું નેતૃત્વ કરે છે. હું એમાં ઉમેરું છું કે એ જ વ્યક્તિ ઇન્ટેલેક્ચ્યુઅલ છે, એ જ વ્યક્તિ વિદ્વાન છે કે જેને 4 થી 5 લોકો સ્વીકારે ને 95% એમ કહે કે આ બુદ્ધિ વગરનો છે. આની વાત ખોટી છે. જ્યારે 95% લોકો તમને અસ્વીકાર કરે ત્યારે સમજવાનું યુ આર ઇન્ટેલેક્ચ્યુઅલ. અને જેને ભીડમાં પ્રવચન આપતું ગમતું હોય એ સારો નેતા કદાપી ન બની શકે. જો જયદેવ બાપુ તો 5 જણા હોય તો પણ એવું પ્રવચન કરે, કોઈને ઘરે 50 જણા હોય તો પણ એવું પ્રવચન કરે, લાખો લોકો તો પ્રવચન કરે. ઘણા લોકો તો એટલે જ પ્રવચન કરે, ત્યારે જ પ્રવચન કરે જ્યારે એને મેદની ભરાય. એને તો ક્રાઉડમાં રસ છે, એને મેદનીમાં રસ છે, એને ટોળામાં રસ છે. જે લોકોને ટોળા ગમે છે ને ટોળા દરમિયાન જો એ વ્યક્તિ ટીકા કરે છે તો સમજી લેવાનું એ વ્યક્તિમાં મહાનતાના ગુણ નથી.
મહાન વ્યક્તિ કોઈની ટીકા ન કરે. ચોક્કસ જૂઠું છે ને જૂઠું બોલવાની કરે, પણ માત્ર ને માત્ર દરેક પ્રવચનમાં, દરેક વાતમાં વિરોધ ન કરે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે જેનો તમે વિરોધ કરો છો એ સમાજમાં સ્થાપિત થઈ જાય છે. આપણે જેનો વિરોધ કરીએ છીએ એ સ્થપાઈ જાય છે. ક્યાં સુધી આપણી અધોગતિ માટે બીજા ઉપર લાંછન લગાવતા રહીશું? આપણે જો બીજાને આપણે કહીશું કે અમારા દુઃખ માટે આ જવાબદાર છે, તો સમજી લેવાનું એ સમાજ આપણા ઉપર હાવી થઈ જવાનો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભગવાન બુદ્ધને જયદેવ બાપુ માનતા હતા. જયદેવ બાપુની કાર્યશૈલી અલગ હતી. બાબા સાહેબની વાત કરીએ તો ડોક્ટર બાબા સાહેબના સમકાલીનમાં ગાડગે બાબા પણ હતા, પેરિયર રામાસ્વામી પણ હતા, જેના પર મેં પીએચડી કરી, બૌદ્ધ વિદ્વાન ધર્માંગ કોશંબી પણ હતા. આ દરેક મહાનુભાવો જાતીય વ્યવસ્થાના વિરોધી હતા, પણ એને ક્યારે એકબીજાની ટીકા કરી નથી. જયદેવ બાપુ પણ અલગ પુરુષ હતા. એમને એક ને એક વાત કરી નથી રાખી. લોકોના જીવનમાં અજવાળા કઈ રીતે પસરાય એને વાત કરી છે. મારા ઘરે એમને વાત કરી. વાઇબ્રેશન, આવો શબ્દ એને એક સ્પેશિયલ શબ્દ વાપરેલો, વાઇબ્રેશન, કે તમારા વાઇબ્રેશન તેજસ્વી બનો, તમારા હૃદયમાં બુદ્ધ અને બાબા સાહેબ ને સ્થાન મળે. હું દરેક લોકોને આવી શુભેચ્છા પાઉં છું. દરેક કાર્યક્રમમાં આવી કહેતા કે તમારા હૃદયમાં બુદ્ધને સ્વીકારો, તમારા હૃદયમાં બાબા સાહેબને સ્વીકારો. અને એ જયદેવ બાપુ, બાબા સાહેબ અને ભગવાન બુદ્ધની વાતો કેટલી શાંતિથી, ક્યારેક કેટલી કડવાશથી અને ક્યારેક કેટલી હમદર્દીથી કરતા હતા, એને કારણે લોકપ્રિય બન્યા. જયદેવ બાપુ ના જીવનમાંથી આપણે જો પ્રેરણા લેવી હોય તો પ્રેરણા એ લેવાની છે કે બીજા શું કરે છે એના ઉપર આપણે દોષ ન કરીએ, આપણે શું કરીએ છીએ. બાબા સાહેબ અને ભગવાન બુદ્ધને આપણે માનીએ છીએ તો એમની વાત માનવી જોઈએ. બાબા સાહેબની આપણે જો માનતા હોઈએ તો બાબા સાહેબને વાત માનવી જોઈએ. એમ શબ્દ બોલતા ધર્મ સાર. અમારે કચ્છમાં જે મામેદેવને માને છે, પૂજ્ય ધણી માતાને માને છે, એક ધર્માચાર કર્મ કે જ્વાર. મૂળભૂત રીતે જયદેવ બાપુ દરપંથી હતા, એટલે હંમેશા ધર્મસાર બોલતા. એક રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં એક પીપરડી નામના ગામમાં એમનો જન્મ થયો અને જુનાગઢની બાજુમાં વિજાપુર ગામમાં મામાને ઘરે ત્યાં એમને સ્થાયી થયા. એક પણ આશ્રમ બાંધ્યો નહીં, એક પણ ગાડી લીધી નહીં. આફ્રિકામાંથી બોલે છે કે મને મારાથી લોકો એક દિવસ કાર્યક્રમ કરે છે, હું થાકી ગયો છું, હું આરામ કરવા આવ્યો છું, ભારતમાં પાછો આવીશ, એવું બોલે છે તતાની સામે ઘરેથી. પણ હવે જયદેવ બાપુ ભારતમાં શરીર દેહ નહીં આવે. જો જયદેવ બાપુને જીવતા રાખવા હશે, હું ઘણી વખત કહું છું કે બાબા સાહેબ હજી જીવે છે, ભગવાન બુદ્ધ હજી જીવે છે, અને એ જીવે છે તમારા હૃદયમાં અને તમારા મનમાં. જો તમારા હૃદયમાં અને તમારા મનમાં બુદ્ધ નથી, તમારા હૃદયમાં ભગવાન બુદ્ધ નથી, મન અને હૃદયમાં તમારા ભગવાન બાબા સાહેબ નથી, અને આપણે આપણી જાતમાં સુધારો કર્યા વગર સમાજને સુધારવાના કામમાં લાગી જઈએ છીએ મિત્રો, તો કોઈ આપણે ધ્યાન નહીં આપે.
સમાજ સુધારણાનું કામ બહુ કઠિન છે મિત્રો. હું જ્યારથી આ કામ કરવા આવ્યો ત્યારે ડીજે સોમૈયા, પરીક્ષિતભાઈ રાઠોડ, આનંદભાઈ સોંદરવા, હું બહુ સદભાગી માનું છું કે ધારીના પ્રેમજી ભગત 80 વર્ષે કાલ મારે ઘરે આવતા. ડોક્ટર ઉમેશચંદ્ર પરમાર, પ્રોફેસર યશવંત વાઘેલા, બીડી બોરકર, એસએફ ગંગાવણે, ખાપરડે સાહેબ, અનેક લોકો મારી ઘરે આવી ચૂક્યા છે મારા પ્રેમને કારણે. અને ભગવાન બુદ્ધિ કહ્યું છે વેરથી વેર સંતું નથી, પ્રેમથી છે. આપણે પ્રેમનું પ્રતીક બનવું પડશે. જયદેવ બાપાના જીવનને આપણે સાર્થક હવે પછી જો એના જીવનની અંદર ધર્મને જીવતો રાખવું પડશે તો આપણે વ્યસનોથી મુક્ત થવું પડશે. આજે જે નાના માણસો દુઃખી છે, જે કડિયા કામ કરે છે, મજૂરી કરે છે, એ શું કામ દુઃખી છે? એ કમાય તો છે પણ એ સિગારેટ પીવે છે, એ બીડી પીવે છે, એ દારૂ પીવે છે અને બચત કરતા નથી. એને કારણે દુઃખી થાય છે. એ જયદેવ બાપુનું જે આંદોલન છે વ્યસન મુક્તિનું, એ આંદોલન પાછું આપણે ચલાવવાની જરૂર છે. દરેક યુવાનોને વિનંતી કરું છું, દરેક માતા પિતાને પણ વિનંતી કરું છું કે તમે ભલે સક્ષમ હો, તમે ભલે ધનવાન હો, તમે ભલે સત્તામાં હો, તમારા બાળકોને તમે કમાતા શીખવજો. જો એની તમામ ડિમાન્ડ તમે પૂરી કરશો, એ કહેશે મને કાર જોઈએ તો કાર લઈ આપશો, બાઇક જોઈએ તો બાઇક લઈ આપશો, તો યાદ રાખજો તમારા ગયા પછી એક બાઇક પણ નહીં રહે અને કાર પણ નહીં રહે. તમારી હયાતીમાં બાળકને પૈસા કમાવાનું શીખવજો અને પવિત્ર માર્ગે પૈસા કમાવતા શીખવજો. પૈસા યોગ્ય જગ્યાએ બચત કરતા શીખવજો અને પૈસા યોગ્ય માર્ગે વાપરતા શીખવજો. ઉર્જાનો નિયમ છે, ઉર્જા ક્યારેય નાશ પામતી નથી, ઉર્જા ફરે છે. જ્યારે આપણે યોગ્ય માર્ગે પૈસા કમાઈએ છીએ, યોગ્ય માર્ગે બચત કરીએ છીએ અને યોગ્ય માર્ગે વાપરીએ છીએ, ત્યારે આપણા જીવનની અંદર સંપત્તિ આવે છે. જીવનમાં સંપત્તિ આપણી 85% જીવનને અસર કરે છે. બીજું છે સંબંધ. આપણી પાસે ગમે તેટલા પૈસા હોય, આપણી પાસે ગમે તેટલી શક્તિ હોય, આપણે ગમે તેટલા સામર્થ્યવાન હોય, પણ જો આપણે સારા પતિ ન બનીએ, સારા પુત્ર ન બનીએ, સારા પડોશી ન બનીએ, સારા નાગરિક ન બનીએ, તો આ સંપત્તિ એક દિવસ મિટ્ટીમાં મળી જાય છે મિત્રો. ભગવાન બુદ્ધનો ધર્મ એ શીખવે છે કે નૈતિકતા જ એક ધર્મ છે, શીલ એ જ ધર્મ છે, દાન એ જ ધર્મ છે. અને બાબા સાહેબ એટલી હદ સુધી વાંચતા, બાબા સાહેબ અમે બચાવ્યું આપને કે રાતો રાત પૂરી થતી એમને ખ્યાલ નહોતો. આજે બાબા સાહેબને માનનારા લોકો કેટલું વાંચે છે. મારી ઘર ઘર પુસ્તકાલય અને ઘર ઘર શાંતિ એક મારી ચળવળ છે. મારી એક યુટ્યુબ ચેનલ છે, ડોક્ટર સોમૈયા ભાણજી. જો મારા વિચારો આપણને યોગ્ય લાગે તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. હું ઈચ્છું છું કે બાબા સાહેબ પુસ્તકોના પ્રતીક હતા, બાબા સાહેબ જ્ઞાનના પ્રતીક હતા, બાબા સાહેબ શીલના પ્રતીક હતા, બાબા સાહેબ વિનયના પ્રતીક હતા. આપણે પુસ્તકોને પ્રેમ કરવું જોઈએ, પુસ્તકોને વાંચવા જોઈએ, પુસ્તકોનો સાર કાઢવો જોઈએ અને પુસ્તકોના સાર પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. એટલે ઘર ઘર પુસ્તકાલય અને ઘર ઘર શાંતિ મારી ચળવળ છે. આજે આપણા સમાજમાં આત્મહત્યાની ઘટનાઓ, દેશમાં રોડ અકસ્માતો, કેન્સર, ડાયાબિટીસ, જેટલા રોગો નિર્માણ થાય છે એ માણસના સ્વભાવને કારણે નિર્માણ થાય છે. અને ધ્યાન જ એવો માર્ગ છે કે ધ્યાન તમને બધી રીતે મુક્તિ અપાવશે, દરેકમાંથી તમને મુક્તિ અપાવશે. એટલે 10 મિનિટ તમે સવાર અને સાંજે ધ્યાન કરજો મિત્રો. ત્યારે તમે ધીમે 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 શ્વાસ લો છો
ને એ શ્વાસ ફેફસામાં જાય છે અને એમાં તમે રોકો છો, પછી ધીમે ધીમે તમે શ્વાસને બહાર કાઢો છો, ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શરીરમાંથી ઘટી જાય છે અને શરીરમાં ઓક્સિજન અને લોહીનું પરિભ્રમણ થાય છે અને માણસ શુદ્ધ થાય છે. સાથે સાથે ધ્યાન કરવાથી આપણા જે આજુબાજુ એક ઓરા, પ્રકાશ રંગનો એક કુંજ બંધાઈ જાય છે, ઓરા બંધાઈ જાય છે અને આપણે જેવું ઈચ્છીએ છીએ, જેવું બોલીએ છીએ, જેવું સાંભળીએ છીએ એવી વ્યક્તિઓ આપણા જીવનમાં આવે છે, એવી તકો આપણા જીવનમાં આવે છે. જયદેવ બાપુની શ્રદ્ધાંજલિ રૂપે હું જયદેવ બાપુને કોટી કોટી વંદન કરું છું. જયદેવ બાપુને જેમને દિલથી ચાહ્યા છે, તન મન ધનથી સહકાર આપ્યો છે, એમને પણ હું વંદન કરું છું. મારી વાત આપને સાચી જણાય તો લોકો સુધી પહોંચાડજો. જયદેવ બાપુ ના જીવન મંત્રો આપણે અંગત જીવનમાં અંગીકાર કરીએ એવી શુભ ભાવનાઓ, શુભ સંકલ્પ સાથે હું ડોક્ટર સોમૈયા આપ સૌનો આભાર માનું છું. આભાર, આભાર, આભાર.